ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છે? તો સવાર પડી ગયું છે અને સવારના 7:30 જેવો સમય થયો છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને આમ ખુલ્લું પણ લાગે છે, પણ હવે કંઈ નક્કી નહીં વરસાદ આવે કે ન આવે, પણ થઈ તો એવું ગયું છે. મસ્ત મજાનો હરિયાળી તમે જોઈ શકો છો અમારી અત્યારની લીલીછમ, અને આપણે અગાસી ઉપર આવી ગયા છીએ જોવા માટે વરસાદ આવે એમ છે કે નહીં, તો એ પ્રમાણે આપણે કંઈ કામ કરવું હોય તો થાય. પણ આ કાળી અમારી પહેલાં અગાસી ઉપર ચડી ગઈ છે જોવા વરસાદ આવશે કે નહીં છે. તો હાલો મિત્રો, હવે આપણે જવાનું છે ખડ વાઢવા માટે ઓલી વાડીમાં. તો તે પહેલાં આપણે કપાસમાં આંટો મારવા આવી ગયા છીએ ને પછી આપણે બીજું કામ કરશું. તો જો મિત્રો, આ કપાસ છે અમારો. આટલા તડકો બહુ હતો તો કંઈ કામ મોકલતો નહોતો, એટલે લીમડા નીચે બેઠા બેઠા ટાઈમપાસ કરતા હતા આપણે, કેમ કે તડકો બહુ છે અમારે અત્યારે, એટલે કંઈ કામ કરવું હોય તો પણ ઈચ્છા થાય એમ નથી, એટલે આપણે લીમડા નીચે બેસી ગયા અને ટાઈમપાસ કરતા હતા, વિડીયો ઉતારતા હતા અને જોતા હતા ને એવું બધું કરતા હતા, કેમ કે તડકો જ એટલો પડે છે હમણાં કે તમારે કાંઈ પણ કામ કરવું હોય ને તો પણ થાય નહીં. હવે આપણે ઘરે જઈએ અને માલઢોરની નીરી અને બીજું કંઈ કામ કરી, તો આપણે ઘરે આવી ગયા હી, પણ એ તો બધા હજી ઊભા છે, એટલે પહેલાં આપણે નાખી દઈએ અને પછી આપણે જવાનું છે બીજી વાડીએ ખડ ભરવા માટે. તો હાલો, આપણે ખડ થોડુંક વાઢવાનું છે અને ભરવાનું છે, તો આપણે ટ્રેક્ટર લઈ અને નીકળી ગયા છે બીજી વાડીએ. ખડ થોડુંક પડ્યું છે એ લેવા માટે ને પછી આપણે અહીંયાથી ખડ વાઢવાનું છે ધીમે ધીમે. આ બધું ખડ આપણે વાઢવાનું, આ ખડ વાઢવાનું તો વાર ન લાગે, પણ ઓલી વાડીએ થોડુંક નાનું નાનું એટલે એ વાટતા વાર લાગે. તો ભરાઈ જાય ને બે થઈ જાય એટલે ટ્રેક્ટર આપણે લેતા જઈએ, એટલે એકારે બે કામ થઈ જાય. પાછું આવવું ને ભરવા જવું ને એવું કરવું, કેમ કે તડકો વધારે છે એના હિસાબે પાછું જવું ન ગમે, એટલે આપણે પહેલાં એક જ વારમાં બધું ખડ ભરતા આવીશું. અને અત્યારે વરસાદની હિસાબે અમારો રસ્તો પણ એટલો ખરાબ થઈ ગયો છે, તો આપણે ખડ ભરીને ઘરે આવી ગયા છીએ અને આપણે હવે ભેંસોને થોડું થોડું ખડ નાખી દઈએ અને પછી બીજું કામ કરીએ. તો ભેં ખાઈ તો લીધું છે, પણ હવે પાવાની છે, એટલે 4 વાગ્યા એટલે બધી ઊભી થઈ ગઈ છે. તો આપણી એક પછી એકની પહેલાં ગાયો અને પછી ભેંસો બધાને પાઈ લઈએ ધીમે ધીમે. અને આ વાછડી તમે જો એ પણ પેડી, અને આ કાળી તો તડકાની કાળી કૂતરી બધા પડ્યા એમને, તડકો એટલો એના હિસાબે. અને આ છે અમારે કટકી કરવાનું મશીન, જોકે અત્યારે તો કરતા નથી, ઉનાળામાં ને શિયાળામાં કરી, ચોમાસામાં ચાલુ નથી કરતા. અને હવે આપણે ઘા છોડી નાખી છે પાવા માટે. પેલી ઘા પીવે છે અને પછી આપણે બીજી ઘા લઈ આવશું, આને બાંધી આવી અને હવે પી લઈએ એટલે પછી એને બીજેને લઈ આવી. તો હવે આપણે બીજી ઘા લઈ અને પાવા માટે આવી ગયા હઈ ને હવે આપણે આના પછી કાળી ગાય એટલે કે જર્સી ગાયને પાવાની છે, તો હવે જર્સી ગાયને છોડી લેશું. તો આપણે હવે જર્સી ગાયને પાવા લીધી છે અને હવે આપણે આના પછી હવે ગાયું બધી પી ગઈ છે, તો આના પછી હવે આપણે પાવાની છે ભેંસું. ગા તો બધી પી ગઈ છે, તો હવે આપણે આ પાણી પી લઈએ એટલે આને બાંધી દઈએ અને ભેંસ છોડી આવી. તો આપણે ભેંસની શરૂઆત કરી દીધી છોડવાનું, પણ પ્રિન્સભાઈ વચ્ચે હેરાન કરે કે મમ્મી મારે ભેંસું પાવી છે. તો મેં કીધું જા તું વાસળી છોડી અને પાઈ લે. તો મને એમ કે નહીં છોડે, પણ એ વાસળીને છોડી અને પાણી પાવા માટે લઈ આવ્યો, કે વાસળી તો હજી નાની છે 8-10 દિવસની, એટલે એ તો કંઈ પાણી પીવે નહીં. અને ધરારથી કહે તું પાણી પી, તું પાણી પી, પણ એ તો કંઈ પીએ નહીં. ને હવે આપણે બીજી ભેંસને છોડી નાખી છે, કેમ કે 5 વાગવા આવ્યા છે ને આપણે હવે થાય છે મોડું, કેમ કે હવે ભેંસો દોવાનો ટાઈમ થઈ જાય, એટલે આપણે ફટાફટ બધી ભેંસો પાઈ લઈએ ને પછી આપણે બીજું કામ હોય થાય, કેમ કે ભેંસો લીધોવી પડે. તો બીજી હવે આ છેલ્લી ભેંસ છે એ પી જાય પછી આપણે બીજું કામ કરશું. હવે એક જ બાકી રહી છે, બીજા બધા પી ગયા છે. અને તમે ત્યાં સુધીમાં મેળાના વિડીયો જોઈ લ્યો. આ છે મેળો, બ્રેક ડાન્સ ને બધું છે. તમે કોઈ મેળામાં ગયા હતા કે નહીં કહેજો જરૂરથી કોમેન્ટમાં. આ છે મેળો બ્રેક ડાન્સ, જો કેટલા લોકો અને કેવડી બધી ભીડ છે મેળામાં. તો
અને તડકો પણ એમ હે મેળામાં હમણાં બહુ હે, 2 દિવસથી વરસાદ નથી આવતો એના હિસાબે. અને આપણે પાછી ભેંસું પાવા માટે એક બાકી રહી ગઈ હતી, એટલે આપણે પાછા ભેંસું પાવા માટે આવી ગયા હઈ. ભેંસું પી લઈએ ને. અમારા પ્રિન્સભાઈ ગાયને વાસળીને પાણી તો પાયું, પણ હવે ખડ ખવડાવની એ ઊભા ખવડાવે કે તું આથી આપણે કહીએ કે નીચે નાખી દે, તો એ કે નહીં, અહીંથી ઊભા જ ખડ ખવડાવવું હોય. તો એ ખડ ખવડાવે છે વાસળીને કે તું ખા. ઓને ખાવું ન હોય તો ધરારથી મોઢામાં આપે કે તું ખા. અને હવે બધું કામ થઈ ગયું ને હવે પાછા સાંજે મળીશું. તો હવે સાંજ થઈ ગઈ છે અને 7, 7:30 જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે બધું કામ થઈ ગયું છે. તો હવે આપણે છેલ્લે નાખી દીધું છે ગાયુંને. ને તમે આ જોઈ શકો છો, અમારે ઓલા એનાર્કોના ઢાંભલા છે એની લાઈટ દેખાય છે. અત્યારે હતા નહીં અમારે એનાર્કો, પણ પોરના લગભગ તો બધાય પડી જ ગયા છે. બધી જગ્યા ઉપર ધાર ઉપર જેટલી ખાલી હતી ત્યાં, તો આ બધી એની મસ્ત લાઈટ દેખાય અત્યારે અંધારામાં. થોડીક સારી એવી દેખાય. ને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો.